આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ। આ રીતે આ જગતનો ઉપકાર કરવા માટે બલરામ સહિત ભગવાન શ્રી કૃષ્ણ દૈત્યો અને દુષ્ટ રાજાઓનો વધ કર્યો। ત્યારબાદ અર્જુન સાથે મળીને ભગવાને અનેક અક્ષોહિણી સેનાઓનો વધ કરાવીને આ પૃથ્વીનો ભાર ઉતાર્યો। આ પ્રમાણે સઘળા દુષ્ટ રાજાઓનો વધ કરાવીને ભૂભાર ઉતાર્યો પછી એમણે બ્રાહ્મણોના શાપને નિમિત્ત બનાવીને પોતાના કુળનો પણ સંહાર કરી નાખ્યો। અંતે સ્વયંભૂ શ્રી કૃષ્ણ દ્વારિકા છોડીને પોતાના અંશભૂત બલરામ વગેરેની સાથે ફરી પોતાના આશ્રય એવા પરમધામમાં ચાલ્યા ગયા। મુનિઓએ પૂછ્યું કે બ્રહ્માંડ ભગવાને બ્રાહ્મણોના શાપને નિમિત્ત બનાવીને કઈ રીતે પોતાના કુળનો સંહાર કર્યો? વ્યાસજી બોલ્યા કે એક સમયની વાત છે, પિંડારક નામના મહાન તીર્થમાં વિશ્વામિત્ર, કર્ણવ અને મહામુનિ નારદ પધાર્યા હતા। ત્યાં યાદવ કુમારોને એમના દર્શન કર્યા। બધા કુમારો યુવાનીના મદથી ઉન્મત્ત બની તેની ભાવિની પ્રેરણાથી તેમણે જાંબવતી કુમાર શામને સ્ત્રી વેશમાં શણગાર્યો અને મુનિઓને પ્રણામ કરીને વિનીત ભાવે પૂછ્યું કે મહર્ષિઓ આ સ્ત્રી પુત્રીની અભિલાષા રાખે છે, જણાવો કે તે પુત્રને જન્મ આપશે કે પુત્રીને? બધા મહર્ષિઓ દિવ્ય જ્ઞાનથી સંપન્ન હતા, છતાં યદુકુમારોએ તેની સાથે કપટ કર્યું। એ જોઈને ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મહર્ષિઓ યાદવોના નાશ માટે શાપ આપતા કહ્યું કે આ સ્ત્રી એક મૂષળ ઉત્પન્ન કરશે, જેનાથી સંપૂર્ણ યદુકુળનો સંહાર થઈ જશે। પછી કુમારોએ દ્વારિકામાં આવીને ઉગ્રસેનને બધી વાત કરી। શામના પેટમાંથી મૂષળ પેદા થઈ। ઉગ્રસેને તે મૂષળને કૂટાવી ચૂર્ણ બનાવી દીધું। જે ટુકડા બચ્યા હતા તે સમુદ્રમાં નખાવી દીધા। જે ચૂર્ણ એરકા નામક ઘાસ રૂપે ઉત્પન્ન થયું। મૂષળનો ટુકડો જે સમુદ્રમાં ફેંકી દીધો હતો તે ટુકડાને એક માછલી ગળી ગઈ। તેનો આકાર તોમર અસ્ત્ર જેવો હતો। તે માછલી માછીમારોની જાળમાં ફસાઈ ગઈ। જ્યારે તેનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે ટુકડો મળ્યો અને ટુકડો જરા નામક વ્યાધે લઈ લીધો। ભગવાન શ્રી કૃષ્ણ આ બધી વાતોને સારી રીતે જાણતા હતા, છતાં તેમને વિધાતાના વિધાનને બદલવાનું યોગ્ય ન લાગ્યું। દરમિયાન દેવતાઓએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે પોતાનો દૂત મોકલ્યો। તેણે એકાંતમાં ભગવાનને પ્રણામ કરીને કહ્યું કે ભગવાન, વસુ, અશ્વિની કુમાર, મરુદગણ, આદિત્ય, રુદ્ર તથા સાધ્ય વગેરે દેવતાઓની સાથે ઇન્દ્રે મને દૂત બનાવીને મોકલ્યા છે। પ્રભુ, દેવતાઓ આપને જે નિવેદન કરવા ઈચ્છે છે તે આ પ્રમાણે છે, સાંભળો। દેવતાઓની પ્રાર્થનાથી આપ જે આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર લીધો છે તે આજે 100 વર્ષથી વધારે થઈ ગયા। હવે દેવતાઓ આપનાથી સ્નાત થઈને સ્વર્ગમાં નિવાસ કરે છે। જગન્નાથ, જો આપને સ્વીકાર હોય તો હવે આપના પરમધામમાં પધારો। ભગવાન બોલ્યા કે દૂત, તમે જે કહો છો તે બધું હું જાણું છું। તેથી યાદવોના સંહારનું કાર્ય આરંભ કરી દીધું છે। જો યદુવંશીઓનો સંહાર નહીં થાય તો આ પૃથ્વી પર બહુ મોટો ભાર રહી જશે। તેથી હું 7 રાત્રિની અંદર જ સત્વરે આ ભારને પણ ઉતારી નાખીશ। જે પ્રમાણે મેં દ્વારકાપુરી વસવાટ માટે સમુદ્ર પાસે ભૂમિ માગી હતી તે જ પ્રમાણે એને ભૂમિ પાછી પણ આપી દઈશ અને યાદવોનો સંહાર કરીને પોતાના પરમધામમાં જઈશ। દેવરાજ ઇન્દ્ર તથા દેવતાઓએ એમ માનવું જોઈએ કે હું બલરામજીની સાથે હવે પોતાના ધામમાં આવી જ ગયો છું। આ પૃથ્વીના ભારરૂપી જે જરાસંધ વગેરે રાજા હતા તે બધા મરાઈ ગયા હતા, તેમ છતાં આ યાદવોના ભાર તેમનાથી પણ વધારે છે। તેથી પૃથ્વીના આ મહાભારને ઉતારીને જ હું દેવલોકની રક્ષા માટે પોતાના ધામમાં આવીશ। ભગવાન વસુદેવ આ પ્રમાણે કહ્યા પછી દેવદૂત એમને પ્રણામ કરીને ચાલ્યા ગયા। આ બાજુ દ્વારકાપુરીમાં દિવસ રાત વિનાશસૂચક દિવ્ય ભૂમિ તથા અંતરિક્ષ સંબંધી ઉત્પાત થવા લાગ્યા। એ જોઈને ભગવાને યાદવોને કહ્યું કે જુઓ, આ અત્યંત મહાન ઉત્પાતો થઈ રહ્યા છે। એની શાંતિ માટે આપણે બધા સત્વરે પ્રભાસ ક્ષેત્રમાં જઈએ। તે સમયે મહાન ભગવત ભક્ત ઉદ્ધવજીએ શ્રીહરિને પ્રણામ કરીને કહ્યું કે ભગવાન, હવે મારે શું કરવું જોઈએ? આજ્ઞા આપો। મને લાગે છે કે આપ સમસ્ત યાદવ કુળનો સંહાર કરવા ઈચ્છો છો, કેમ કે મને જે સંકેત દેખાય છે તે આ કુળના વિનાશની સૂચના આપનારા છે। શ્રી ભગવાન બોલ્યા કે ઉદ્ધવ, તમે મારી કૃપાથી પ્રાપ્ત દિવ્ય ગતિ દ્વારા ગંધમાદન પર્વત પર પવિત્ર બદ્રિકાશ્રમ તીર્થમાં ચાલ્યા જાઓ। તે નરનારાયણનું સ્થાન છે। ત્યાંની ભૂમિ બહુ પવિત્ર છે। તે તીર્થમાં મારું ચિંતન કરતા રહીને નિવાસ કરો। પછી મારી કૃપાથી તમને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થશે। હું આ કુળનો સંહાર કરીને પોતાના ધામમાં જઈશ। મારા ગયા પછી સમુદ્ર આ દ્વારકાપુરીને ડૂબાડી દેશે। ભગવાનના આમ કહ્યા પછી ઉદ્ધવજી તેમને પ્રણામ કરીને નરનારાયણ આશ્રમમાં ચાલ્યા ગયા। ત્યાર પછી સઘળા યાદવો શીઘ્રગામી રથ પર આરૂઢ થઈને બલરામ અને શ્રીકૃષ્ણ વગેરેની સાથે પ્રભાસ ક્ષેત્રમાં ગયા। ત્યાં જઈને કુકર અને અંધક વંશના બધા લોકોએ પ્રસન્નતાપૂર્વક મદિરાપાન કર્યું। પાન કરતી વેળાએ તેમનામાં પરસ્પર સંઘર્ષ થઈ ગયો, જેથી વિનાશ કરનારો કલાગ્નિ પ્રજ્વલિત થઈ ગયો। દેવને આધીન થઈને તેમણે એકબીજાને શસ્ત્રોથી મારવાનો આરંભ કર્યો। જ્યારે શસ્ત્રો સમાપ્ત થઈ ગયા ત્યારે જ પાસે ઉગેલું એરકા નામનું ઘાસ બધાએ ઉખાડી લીધું। તે ઘાસ તેમના હાથમાં આવ્યા બાદ વજ્ર જેવું દેખાવા લાગ્યું। તેના દ્વારા તેઓ એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા। પ્રદ્યુમ્ન, સામ, કૃતવર્મા, સાત્વિક, અનિરુદ્ધ, પૃથુ, વિપુત, ચારુવર્મા, સુચારુ તથા અક્રૂર વગેરે બધા યાદવો એકાર્કા રૂપી વજ્રથી એકબીજાને મારવા લાગ્યા। શ્રીહરિ યાદવોને આમ કરતા રોક્યા, પરંતુ તેઓ તેમને પોતાના વિપક્ષી સહાયક માનવા લાગ્યા અને તેમની અવગણના કરીને પરસ્પર પ્રહાર કરતા જ રહ્યા। આથી ભગવાન શ્રીકૃષ્ણને પણ ક્રોધ આવ્યો, માટે તેમણે પણ તેમનો વધ કરવા માટે એક એરક ઉપાડી લીધું। હાથમાં આવતા જ તે એરકા લોઢાનું મૂષળ બની ગયું। એ
મુસળથી ભગવાને એક સાથે બધા યાદવોનો સંહાર કરી નાખ્યો. બીજા બધા એકબીજા સાથે લડીને નષ્ટ થઈ ગયા. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે જૈન નામક રથ દારૂકની સામે સમુદ્રમાં મધ્યવર્તી માર્ગ દ્વારા સત્વરે ચાલ્યો ગયો. તેમાં જોતરેલા ઘોડાએ રથને લઈને ઉડી ગયા. પછી શંખ, ચક્ર, ગદા, શાંખધનુષ્ય બંને, અક્ષય, તુણીર અને ખડગ આ બધા અસ્ત્ર-શસ્ત્ર ભગવાનની પરિક્રમા કરીને સૂર્યના માર્ગે ચાલ્યા ગયા. ક્ષણભરમાં ત્યાં સઘળા યાદવોનો સંહાર થઈ ગયો. માત્ર શ્રીકૃષ્ણ અને દારૂક રહી ગયા. તે બંનેને ફરતા ફરતા આગળ જઈને જોયું તો બલરામજી એક વૃક્ષની નીચે આસન લગાવીને બેઠા છે અને એમના મુખમાંથી એક વિશાળ નાગ નીકળી રહ્યો છે. તે મહાકાય સર્પ એમના મુખમાંથી નીકળીને સીધો અને નાગો દ્વારા પૂજા ગ્રહણ કરીને સમુદ્ર તરફ ચાલ્યો ગયો. સમુદ્રે આગળ આવીને એને અર્ધ્ય આપ્યો. ત્યાર પછી એણે સમુદ્રના જળમાં પ્રવેશ કર્યો. આ પ્રમાણે બલરામજીનું પ્રયાણ જોઈને શ્રીકૃષ્ણે દારૂકને કહ્યું કે તમે દ્વારકામાં જઈને આ બધી વાત વસુદેવજી અને ઉગ્રસેનને કહો. બલરામજી ચાલ્યા ગયા. યદુવંશીઓનો સંહાર થઈ ગયો અને હું પણ યોગ દ્વારા પરમધામમાં ચાલ્યો જઈશ. આ બધી વાત કરીને દ્વારકાવાસી લોકો અને ઉગ્રસેનને એ પણ કહેજો કે હવે આ સંપૂર્ણ દ્વારકાપુરીને સમુદ્ર ડૂબાડી દેશે. તેથી તમે બધા અહીંથી જવા માટે તૈયાર થઈને અર્જુનના આગમનની પ્રતીક્ષા કરો. જ્યારે અર્જુન દ્વારકા છોડીને જાય ત્યારે દ્વારકામાં કોઈએ રહેવું નહીં. બધા અર્જુનની સાથે જ ચાલ્યા જાય. દારૂક તમે કુંતીનંદન અર્જુનને જઈને મારી આ વાત કહો. દ્વારકામાં જે મારી પત્નીઓ છે તેમની યથાશક્તિ રક્ષા કરે. આ પ્રમાણે કહીને અર્જુનને સાથે લઈને તમે દ્વારકામાં આવજો અને બધાને બહાર લઈ જજો. હવે યદુકુળમાં અનિરુદ્ધ કુમાર વજ્રનાભ રાજા થશે. આ સાંભળીને દારૂકે ભગવાન શ્રીકૃષ્ણને વારંવાર પ્રણામ કર્યા અને અનેકવાર તેમની પરિક્રમા કરીને ભગવાનની સૂચના અનુસાર તે ત્યાંથી ચાલ્યા ગયા. તેણે જઈને ભગવાનની સૂચના મુજબ બધું કાર્ય કર્યું. તે અર્જુનને બોલાવી લાવ્યો અને મહાબુદ્ધિમાન વજ્રને યાદવોના રાજા બનાવ્યા. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણે વસુદેવ સ્વરૂપ પરબ્રહ્મને પોતાના આત્મામાં આરોપિત કરીને સમસ્ત ભૂતોમાં તેમના વ્યાપ્ત હોવાની ધારણા કરી અને યોગ્ય થઈને પોતાનો એક ચરણ બીજા ચરણ પર મૂકીને બેઠા હતા. તેઓ બ્રાહ્મણ દુર્વાસાના વચનનું માન રાખવા ઈચ્છતા હતા. તે જ સમયે જરા નામક વ્યાધ ત્યાં આવી ચડ્યું. તેણે મૂષણના બચેલા લોખંડના ટુકડામાંથી બાણ બનાવીને પોતાની પાસે રાખ્યું હતું. ભગવાનનો ચરણ તેને મૃગના આકારનો દેખાયો. તે જોઈને તે ઊભો રહ્યો અને તે જ બાણથી તેણે ભગવાનના ચરણને વીંધી નાખ્યો. જ્યારે તે તેમની પાસે ગયો ત્યારે તેઓ તેમને ચાર ભુજાધારી મનુષ્ય રૂપે દેખાયા. ભગવાનને જોતાં તેના ચરણમાં પડી ગયો અને વારંવાર કહેવા લાગ્યો કે પ્રભુ પ્રસન્ન થાઓ. મેં હરણ સમજીને અજાણતા અપરાધ કર્યો છે, તેથી ક્ષમા કરો. ત્યારે ભગવાને એને કહ્યું કે વ્યાધ, તું જરા પણ ગભરાતો નહીં. તું મારી કૃપાથી ઇન્દ્રલોકમાં ચાલ્યો જા. ભગવાને આટલું કહેતા ત્યાં સ્વર્ગમાંથી વિમાન આવી પહોંચ્યું અને તે વ્યાધ તેમાં બેસીને ભગવાનની કૃપાથી સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. તેના ગયા પછી ભગવાન શ્રીકૃષ્ણે ત્રિવિધ ગતિને પાર કરીને પોતાના આત્મામાં અવ્યય, અચિંત્ય, અમલ, અજન્મા, અજર, અવિનાશી, અપ્રમેય, અખિલાત્મા તથા બ્રહ્મભૂત પોતાના જ વાસુદેવ સ્વરૂપમાં લીન થઈ ગયા. ત્યાર પછી અર્જુને સઘળા યાદવોનું વિધિપૂર્વક પ્રેત કર્મ કર્યું. પછી વજ્ર વગેરે બધા લોકોને સાથે લઈને એ દ્વારકાપુરીમાંથી બહાર નીકળ્યા. શ્રીકૃષ્ણની હજારો પત્નીઓ પણ સાથે હતી. તે બધાને લઈને કુંતીનંદન અર્જુને ધીરે ધીરે પ્રયાણ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે મૃત્યુલોકમાં જે સુધર્મા સભા મંગાવી હતી અને પારિજાત વૃક્ષ બંને ત્યાંથી પાછા સ્વર્ગમાં ચાલ્યા ગયા. શ્રીહરિએ જે દિવસે આ પૃથ્વી છોડી પોતાના ધામમાં પધાર્યા તે દિવસે આ મલિનકાય કલયુગ પૃથ્વી પર પ્રગટ થયો. સમુદ્ર મનુષ્ય વિનાની દ્વારકાને ડૂબાડી દીધી. માત્ર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આજે પણ ડૂબતું નથી. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ નિત્ય વિરાજમાન રહે છે. એ પરમ પવિત્ર ભગવદ્ધામ સમસ્ત પાતકોનું નાશ કરનારું છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓથી યુક્ત એ પવિત્ર સ્થાનના દર્શન કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. અર્જુન દ્વારકાવાસીઓને સાથે લઈને પ્રચુર ધનધાન્યથી સંપન્ન પંચનાથ દેશમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે એક સ્થાન પર પડાવ નાખ્યો. ત્યાં મોટી સંખ્યામાં લૂંટારા રહેતા હતા. તેમણે જોયું કે એકમાત્ર અર્જુન જ મોટી સંખ્યામાં સ્ત્રીઓને લઈને જઈ રહ્યો છે. ત્યારે તેમના મનમાં લોભ ઉત્પન્ન થયો. લોભથી એમનો વિવેક નષ્ટ થઈ ગયો. તેથી અત્યંત છકી ગયેલા એ પાપાચારી અભીર લોકો ભેગા થઈને પરસ્પર વિચાર કરવા લાગ્યા. ભાઈઓએ, આ અર્જુન એકલો જ આપણા બધાની અવગણના કરીને આ સ્ત્રીઓને લઈને જઈ રહ્યો છે. એના હાથમાં માત્ર ધનુષ્ય, આ ધનુષ્યના બળ પર એ આપણા બળોનો તિરસ્કાર કરતો જઈ રહ્યો છે. એ આપણા માટે ધિક્કારની વાત છે. તમે બધા પોતાના બળનો પરિચય આપો. આવો નિશ્ચય કરીને લાકડીઓ અને રોડા લઈને હજારો ડાકુઓ તે સ્ત્રીઓ પર તૂટી પડી. એ જોઈને કુંતીનંદન અર્જુને તેમનો ઉપાસ કરતા હોય એમ કહ્યું કે અરે પાપીઓ, જો તમારે મરવું ન હોય તો ચાલ્યા જાઓ. અભીરો પર અર્જુનની ધમકીની કોઈ અસર ન થઈ. તેમણે અર્જુનના વચનોની અવગણના કરીને બધું ધન લૂંટી લીધું. ત્યારે અર્જુને પોતાના દિવ્ય ગાંડી ધનુષને ચડાવવાનો આરંભ કર્યો, પરંતુ આજે એ તે ધનુષ્યની પ્રત્યંચા ચડાવી ન શક્યા. બહુ મુશ્કેલીથી કોઈ રીતે તેમણે ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવી તો પણ તે ઢીલી થઈ ગઈ તથા તેમણે બહુ સ્મરણ કરવા છતાં પણ તેમને કોઈ અસ્ત્ર શસ્ત્રનું સ્મરણ ન થયું. તેમણે ડાકુઓ પર બાણ ચલાવ્યા, પરંતુ તે બાણ ડાકુઓને ઘાયલ ન કરી શક્યા. અગ્નિદેવે આપેલા અક્ષય બાણ તે
ગોવાળો સાથે યુદ્ધ કરવામાં નષ્ટ થઈ ગયા. અર્જુનની શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ. તે સમયે અર્જુનના મનમાં એવો નિશ્ચય કર્યો કે મેં મારા બાણોથી જે મોટા રાજાઓને પરાસ્ત કર્યા છે તે બળ ભગવાન શ્રી કૃષ્ણનું હતું. બાણ સમાપ્ત થઈ ગયા પછી અર્જુને ધનુષની આણીથી ડાકુઓને મારવાનો આરંભ કર્યો, પરંતુ ગોવાળો અર્જુનના આ કૃત્યને હાંસી ઉડાવવા લાગ્યા. અર્જુનની નજર સામે જ એ બધા લૂંટારા વૃષ્ટિ અને અંધક્ષણી સ્ત્રીઓને લઈને ચારે બાજુ ભાગી ગયા. ત્યારે અર્જુને દુઃખી થઈને કહ્યું કે હાય, આ બહુ દુઃખની વાત થઈ. અહો, ભગવાન શ્રી કૃષ્ણે મને એકલો છોડી દીધો. આમ કહીને રડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે હાય, આ તે ધનુષ્ય છે, તે જ બાણ છે, તે જ રથ છે અને તે જ ઘોડા છે, પરંતુ આજે બધું એકસાથે નષ્ટ થઈ ગયું. અહો, દેવ બહુ પ્રબળ છે. મહાત્મા શ્રી કૃષ્ણ વિના મારામાં સામર્થ્ય હોવા છતાં નીચે પુરુષોના હાથે અપમાનિત થવું પડ્યું. તે જ મારી ભુજાઓ, તે જ મુઠ્ઠી અને તે જ હું અર્જુન, પરંતુ એ પુણ્ય પુરુષ શ્રી કૃષ્ણ વિના બધું સારહીન થઈ ગયું. મારું અર્જુનત્વ અને ભીમનું ભીમત્વ ભગવાનને કારણે જ હતું. તેથી તો અમે તેમના ન રહેવાથી મને ગોવાળોએ જીતી લીધો, અન્યથા આ બધું કઈ રીતે સંભવ હતું. આમ કહી અર્જુન પોતાના શ્રેષ્ઠ નગર ઇન્દ્રપ્રસ્થમાં ગયા. ત્યાં તેમણે યાદવકુમાર વજ્રને યાદવોનો રાજા બનાવ્યો. ત્યાર પછી વનમાં આવીને મને મળીને એમણે વિનયપૂર્વક પ્રણામ કર્યા અને અર્જુનને મારા ચરણોની વંદના કરતો જોઈને મેં પૂછ્યું કે પાર્થ, તમે આટલા ઉદાસ કેમ દેખાવ છો? તમે કોઈ બ્રાહ્મણની હત્યા તો નથી કરીને કે પછી વિજયના આશા ભંગ થવાથી દુઃખી થઈ રહ્યા છો? આજે તમે સાવ નિસ્તેજ દેખાવ છો. તમે કોઈ અગમ્યા સ્ત્રી સાથે રમણ તો નથી કર્યું ને કે પછી કોઈ નિમ્ન શ્રેણીના લોકોએ તમને યુદ્ધમાં પરાજિત કર્યા છે? મારા આ પ્રમાણે પૂછવાથી અર્જુને લાંબો નિસાસો નાખતા કહ્યું કે ભગવાન સાંભળો, જે અમારા તેજ, બળ, વીર્ય, પરાક્રમ, શ્રી અને કાંતિ હતા તે ભગવાન શ્રી કૃષ્ણ અમને છોડીને ચાલ્યા ગયા. મુનિ, જે મહાન હોવા છતાં પણ સાધારણ મનુષ્યની જેમ અમારી સાથે હસી હસીને વાતો કર્યા કરતા હતા, તેમના વિના આજે અમે ઘાસના પૂતળાની જેમ સારહીન થઈ ગયા છે. મારા દિવ્યાસ્ત્રો, દિવ્ય બાણ અને ગાંડીવ ધનુષ્ય, જે મૂર્તિમાન સારતત્વ હતું, તે ભગવાન પુરુષોત્તમ અમને છોડીને ચાલ્યા ગયા. જેમની કૃપા દ્રષ્ટિથી લક્ષ્મી, વિજય, સંપત્તિ અને ઉન્નતિએ કદી અમારો સાથ ન છોડ્યો, તે ભગવાન ગોવિંદ અમને છોડીને ચાલ્યા ગયા. જેમના પ્રભાવરૂપી અગ્નિથી ભીષ્મ, દ્રોણ, કર્ણ અને દુર્યોધન વગેરે વીરો બળીને ભસ્મ થઈ ગયા, તે ભગવાન શ્રી કૃષ્ણે આ ભૂમંડળનો ત્યાગ કરી દીધો. તાજ ચક્રપાણી ગોવિંદના વિરહમાં માત્ર હું જ નહીં, આખી પૃથ્વી પણ યૌવન, શ્રી અને કાંતિ વિહોણી દેખાય છે. જેમની કૃપાથી ભીષ્મ વગેરે વીર મારી સામે આવીને પતંગિયાની જેમ ભસ્મ થઈ ગયા, આજે તે શ્રીકૃષ્ણ વિના મને ગોવાળોએ પરાસ્ત કરી દીધો. જેમના પ્રભાવથી મારું ગાંડીવ ધનુષ્ય ત્રણેય લોકમાં વિખ્યાત થઈ ચૂક્યું હતું, તે શ્રીહરિ વિના ગાંડીવને ગોવાળોએ લાકડીઓથી તિરસ્કૃત કરી દીધું. મહામુનિ, મારી સાથે હજારો અનાથ સ્ત્રીઓ હતી અને હું એમની રક્ષા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યો હતો, છતાં ડાકુઓએ માત્ર લાકડીના બળે એમને છીનવી લીધી. પિતામહ, આવી સ્થિતિમાં મારું શ્રીહીન થવું કોઈ આશ્ચર્યની વાત નથી. આશ્ચર્ય તો એ છે કે હું નીચ પુરુષો દ્વારા અપમાનના કીચડમાં ખડાઈને પણ નિર્લજ્જાપૂર્વક જીવી રહ્યો છું. વ્યાસજીએ કહ્યું કે હે દ્વિજવરો, પાંડુનંદન મહાત્મા અર્જુન અત્યંત દીન અને દુઃખી થઈ રહ્યા હતા. એમની વાત સાંભળીને મેં કહ્યું કે પાર્થ, તમે દુઃખી ન થાઓ, સંકોચ પણ ન કરો, વિચારો અને સમજો, આ સંસારમાં કાળની ગતિ આવી જ છે. પાંડુનંદન, પ્રાણીઓની ઉન્નતિ અને અવનતિનું કારણ કાળ જ છે. આ જે કંઈ થાય છે અને થયું છે બધું કાળમૂલક છે એમ જાણીને તમે ધૈર્ય ધારણ કરો. નદી, સમુદ્ર, પર્વત, સમગ્ર પૃથ્વી, દેવતા, મનુષ્ય, પશુ, વૃક્ષ અને સર્પ, વીંછી વગેરે બધા પ્રાણીઓને જ કાળે ઉત્પન્ન કર્યા છે અને કાળ દ્વારા જ તેમનો સંહાર થશે. આ સઘળો પ્રપંચ કાળ સ્વરૂપનો જ છે એમ જાણીને શાંત થઈ જાઓ. ધનંજય, તમે શ્રીકૃષ્ણનો જેવો મહિમા કહ્યો છે તે તેવો જ છે. તેમણે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ અહીં અવતાર લીધો હતો. જ્યારે પૃથ્વી પર ભાર વધી ગયો અને દબાવવા લાગી એટલે એ પૃથ્વી દેવતાઓ પાસે ગઈ હતી. તે માટે જ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા શ્રીહરિ અવતાર લીધો હતો. એ કાર્ય પૂરું થઈ ગયું. સઘળા દુષ્ટ રાજાઓ મરાઈ ગયા તથા વૃષ્ણિ અને અંધકના વંશનો પણ સંહાર થઈ ગયો. હવે ભગવાન માટે કરવા જેવું કોઈ કાર્ય અહીં બાકી રહ્યું ન હતું. તેથી અવતાર કાર્ય પૂરું કરીને તેઓ ઈચ્છાનુસાર પોતાના ધામમાં ચાલ્યા ગયા છે. દેવ ભગવાન શ્રી કૃષ્ણ યથાસમય સંસારનું સર્જન, પાલન, સંહાર કરતા રહે છે. જેમ કે હાલ પણ તેમણે દુષ્ટ રાક્ષસોનો સંહાર કર્યો હતો. તેથી પાર્થ, તમારે પોતાના પરાજયથી દુઃખી ન થવું જોઈએ, કેમ કે અભ્યુદયનો સમય આવતા જ પુરુષમાં દ્વારા મોટા મોટા પરાક્રમો થાય છે. જે સમયે તમે એકલાએ ભીષ્મ જેવા વીરોનો વધ કર્યો હતો, તે સમયે તેમનો પણ શું પોતાનાથી ન્યૂન પુરુષ દ્વારા પરાભવ થયો ન હતો, પરંતુ પરાજય કાળની જ કરણી હતી. ભગવાન વિષ્ણુના પ્રભાવથી જે પ્રમાણે તમારા દ્વારા તેમનો પરાજય થયો, તે જ પ્રમાણે લૂંટારાઓના હાથે તમારો પરાજય થયો. તે જગતપતિ ભગવાન શ્રી કૃષ્ણ ભિન્ન ભિન્ન શરીરમાં પ્રવેશ કરીને સંસારનું પાલન કરે છે અને અંતે બધાનો સંહાર કરી નાખે છે. જ્યારે તમારા અભ્યુદયનો સમય હતો ત્યારે ભગવાન તમારા સહાયક થઈ ગયા હતા અને જ્યારે તે સમય પસાર થઈ ગયો ત્યારે તમારા વિપક્ષીઓ પર ભગવાનની કૃપા દ્રષ્ટિ થઈ છે. તમે ગંગાપુત્ર ભીષ્મ સહિત સઘળા કૌરવોનો સંહાર કરી નાખશો એ વાત પર પહેલાં કોણ વિશ્વાસ કરતું હતું, અને હવે તમારે ગોવાળોથી પરાસ્ત થવું પડશે એ વાત પણ કોણ માની શકતું હતું? પરંતુ બંને વાતો સંભવ થઈ. પાર્થ, આ સમસ્ત ભૂતોમાં શ્રીહરિની લીલાનો વિલાસ છે. તેથી તમારે જરા પણ શોક ન કરવો જોઈએ. સમગ્ર જગતના સ્વામી
ભગવાન શ્રી કૃષ્ણે યાદવોનો સંહાર કર્યો છે. તમારા બધાનો અંતકાળ નજીક જ છે. તેથી ભગવાને તમારા બળ, તેજ, પરાક્રમ અને મહાત્મ્યનો પહેલાં જ સંહાર કરી દીધો છે. જે જન્મ લઈ ચૂક્યા છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જે ઊંચે ચઢી ચૂક્યો છે તેનું નીચે પડવું પણ નિશ્ચિત છે. સંયોગનું અવસાન વિયોગમાં જ થાય છે અને સંગ્રહ થઈ ગયા બાદ તેનો ક્ષય પણ થવો નિશ્ચિત છે. એમ સમજીને વિદ્વાન પુરુષો હર્ષ શોક કરતા નથી અને અન્ય મનુષ્યો પણ તેમના આચરણ પરથી બોધ લઈને તેવા જ બને છે. નરશ્રેષ્ઠ, એમ સમજીને તમારે ભાઈઓ સહિત સમગ્ર રાજ્ય છોડીને તપસ્યા માટે વનમાં જવું જોઈએ. હવે જાઓ અને ધર્મરાજ યુધિષ્ઠિરની મારી આ બધી વાત કહો. વીર 2 દિવસમાં જ પોતાના ભાઈઓ સહિત જો બની શકે તો ઘરમાંથી પ્રસ્થાન કરી દો. આ સાંભળીને અર્જુને ધર્મરાજ પાસે જઈને પોતે જોયેલી અને અનુભવેલી બધી વાતો કહી સંભળાવી. અર્જુનના મુખેથી મારો સંદેશ સાંભળીને 5 પાંડવો પરીક્ષિત રાજ્ય પર અભિષિક્ત કરીને વનમાં ચાલ્યા ગયા. મુનિવરો, આ પ્રમાણે મેં તમને યદુકુળમાં અવતીર્ણ ભગવાન શ્રીકૃષ્ણની સઘળી લીલાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. ત્યાર પછી આવે છે શ્રીહરિના અનેક અવતારોનું સંક્ષિપ્ત વર્ણન. મુનિઓએ કહ્યું કે મુનિશ્રેષ્ઠ, આપે અમને શ્રીકૃષ્ણ અને બલરામનું કેવું અદ્ભુત મહાત્મ્ય જણાવ્યું. તેમનો મહિમા અલૌકિક છે. આ પૃથ્વી પર ભગવાનના મહાત્મ્યની ચર્ચા અત્યંત દુર્લભ છે. મહાભાગ આપના મુખેથી ભાગવત કથા સાંભળતા સાંભળતા અમને તૃપ્તિ થતી નથી. તેથી એમની લીલાઓનું હજી વર્ણન કરો. અમે સાધુ પુરુષોના મુખેથી સાંભળ્યું છે કે પુરાણોમાં અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના વરાહ અવતારનું વર્ણન છે. બ્રહ્મન ભગવાન નારાયણે કઈ રીતે વરાહ રૂપ ધારણ કર્યું અને કઈ રીતે પોતાની દાઢ દ્વારા સમુદ્રમાં ડૂબી ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. બધાને પોતાના તરફ આકૃષ્ટ કરનારા ભગવાન શ્રી હરિની સમસ્ત લીલાઓનું અમે વિસ્તારપૂર્વક શ્રવણ કરવા ઈચ્છીએ છીએ. વ્યાસજીએ કહ્યું કે મુનિવરો, તમે સૌએ મારા ઉપર બહુ મોટા પ્રશ્નરૂપી ભાર મૂકી દીધો. હું યથાશક્તિ તમારા પ્રશ્નોનો ઉત્તર આપીશ. ભગવાન વિષ્ણુની લીલા કથાનું શ્રવણ કરો. ભગવાન વિષ્ણુના પ્રભાવને સાંભળવામાં જે તમારું મન લાગ્યું છે એ બહુ મોટા સૌભાગ્યની વાત છે. તેથી ભગવાન વિષ્ણુએ જે લીલાઓ કરી છે તે બધી લીલાઓનું વર્ણન સાંભળો. વેદવેતા બ્રાહ્મણો, જેમને સહસ્ત્ર મુખ, સહસ્ત્ર નેક, સહસ્ત્ર ચરણ, સહસ્ત્ર શીર, સહસ્ત્ર કર, અવિનાશી દેવ, સહસ્ત્ર જીગ, ભાસવાન, સહસ્ત્ર મુકુટ, પ્રભુ, સહસ્ત્ર દાતા, સહસ્ત્રાદિ, સહસ્ત્ર બાહુ, હવન, સવન, હોતા, હવ્ય, યજ્ઞપાત્ર, પવિત્રક, વેદી, દીક્ષા, સમિધા, સુવ્રા, શુક્ર, સોમ, સૂર્ય, મુસળ, પ્રોક્ષણી, દક્ષિણાયન, અર્ધ્યવગ, સામક, બ્રાહ્મણ, સદસ્ય, સદન, સભા, યુપ, ચક્ર, ધ્રુવા, દર્વી, ચરુ, ઉલ્લભ, પ્રાંગવંશ, યજ્ઞભૂમિ, નાના મોટા ચરાચર જીવ, પ્રાયશ્ચિત, અર્ઘ્ય, થંડિલ, કુશ, મંત્ર, યજ્ઞને વહન કરનારા અગ્નિદેવ, યજ્ઞભાગ, ભાગવાહક, અગ્નાશ, ભુનોજી, સોમભોક્તા, હુતાશી, ઉદાયુધ તથા યજ્ઞમાં સનાતન પ્રભુ કહે છે કે શ્રી વત્સચિહ્ન વિભૂષિત દેવેશ્વર ભગવાન વિષ્ણુના હજારો અવતાર થઈ ગયા છે અને સમય સમય પર થતા રહે છે. તેમનો જે વરાહ અવતાર છે તે વેદ પ્રધાન યજ્ઞ સ્વરૂપ છે. 4 વેદ તેમના ચરણ અને યુગ તેમની દાઢો છે. યજ્ઞ દાંત અને હોમવાના કાષ્ઠ મુખ છે. સાક્ષાત અગ્નિ જ તેમની જીવા, દર્ભ, રોમવલી અને બ્રહ્મ મસ્તક છે. તેમનું તપ મહાન છે. દિવસ અને રાત્રિ તેમના નેત્ર છે. એ દિવ્ય સ્વરૂપ છે. વેદ તેમનું અંગ અને શ્રુતિઓ આભૂષણ છે. હવિષ્યા, નાસિકા, સુવ્રા, લાંબુ મોઢું અને સામવેદનો ગંભીર ઘોષ જ તેમનો સ્વર છે. તેઓ સત્ય, ધર્મ સ્વરૂપ, શ્રી સંપન્ન તથા ક્રમ અને વિક્રમ દ્વારા સમ્માનિત છે. પ્રાયશ્ચિત તેમના નખ, પશુ તેમના ઘૂંટણ તથા યજ્ઞ તેમનું સ્વરૂપ છે. ઉદ્ગાતા અંત્ર, હોમ, લિંગ, ઔષધિ અને મહાન ફળ બીજ છે. વાદી, અંતરાત્મા, મંત્ર, નિતંબ અને સોમરસ તેમનું રક્ત છે. વેદી, ખભા, હવિષ્ય, ગંધ તથા હવ્ય અને ગવ્ય તેમનો પ્રચંડ વેગ છે. પ્રાંગવંશ તેમનું શરીર છે. એ પરમ કાંતિમાન અને વિવિધ પ્રકારની દીક્ષાઓથી સંપન્ન છે. દક્ષિણા એમનું હૃદય છે. એ મહાન યોગી તથા મહાયજ્ઞમય છે. ઉપાકર્મ તેમનો હાર અને પ્રવર્ગ તેમનું આભૂષણ છે. વિવિધ પ્રકારના છંદ તેમના ચાલવાના માર્ગ છે. ગૂઢ ઉપનિષદ તેમના બેસવાના માટેના આસન છે. પૃથ્વીની છાયારૂપી પત્ની સદા તેમની સાથે રહે છે. એ મણિમય શિખરની જેમ પાણીની ઉપર પ્રગટ થયા. સમુદ્ર, પર્વત અને વનો સહિત આખી પૃથ્વી એકારણ વનમાં જળમાં ડૂબી હતી. સમગ્ર જગતના આદિ કારણ અને સહસ્ત્ર મસ્તકોવાળા ભગવાને વરાહરૂપે પ્રગટ થઈને એકાવરણમાં પ્રવેશ કર્યો તથા સર્વલોકનું હિત કરવાની ઈચ્છાથી પૃથ્વીને પોતાની દાઢ પર ઊંચકી લીધી. આ પ્રમાણે સમસ્ત જીવોના હિતૈષી ભગવાન યજ્ઞ વરાહે સમુદ્ર જળને ધારણ કરનારી સંપૂર્ણ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. દ્વિજવરો આ વરાહ અવતારનું વર્ણન થયું. ત્યારબાદ ભગવાનનો નૃસિંહ અવતાર થયો. એ અવતારમાં ભગવાને નૃસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુ નામક દૈત્યનો વધ કર્યો હતો. પ્રાચીન કાળના સતયુગની વાત છે. દૈત્યોના આદિપુરુષ દેવશત્રુ બલાભિમાની હિરણ્યકશિપુએ કઠોર તપસ્યા કરી. એ 11,500 વર્ષ સુધી શ્રમ, દમ તથા બ્રહ્મચર્યનું પાલન કરતો રહીને મૌન વ્રત સાથે જપ અને ઉપવાસમાં સંલગ્ન રહ્યો.
તેની તપસ્યા અને નિયમ પાલનથી સ્વયંભૂ ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા. તેમણે હંસ જોડેલા સૂર્ય જેવા તેજસ્વી વિમાન દ્વારા સ્વયં આવીને વરદાન આપ્યું. તેમની સાથે આદિત્ય, વસુ, મરુદગણ, દેવતા, રુદ્રગણ અને વિશ્વદેવ પણ હતા. બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ સચરાચર ગુરુ બ્રહ્માજીએ અને દૈત્ય કહ્યું કે સુવ્રત, તમે મારા ભક્ત છો. હું તમારાથી આ તપસ્યાથી બહુ પ્રસન્ન થયો છું. તમારું કલ્યાણ થાવ. તમે કોઈ વરદાન માગો અને તેના દ્વારા અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરો. હિરણ્યકશિપુ બોલ્યા કે લોકપિતામહ, દેવતા, અસુર, ગંધર્વ, યક્ષ, નાગ અને રાક્ષસ મને મારી ન શકે. તપસ્વી ઋષિ પણ ક્રોધમાં આવીને મને શાપ ન આપે. કોઈ અસ્ત્ર કે શસ્ત્રથી, વૃક્ષ કે પર્વતથી અથવા સૂકી કે ભીની વસ્તુથી ઉપર કે નીચે ક્યાંય પણ મારું મૃત્યુ ન થાય. જે મારા સેવક, સેના અને વાહનો સહિત મને એક જ લપટાકથી મારી નાખવા સમર્થ હોય તેના હાથે મારું મૃત્યુ થાય. બ્રહ્માજીએ કહ્યું કે तात, આ દિવ્ય અને અદ્ભુત વરદાન મેં તમને આપી. આ બધા અભિષ્ટોને તમે અવશ્ય પ્રાપ્ત કરશો. આમ કહી પિતામહ બ્રહ્માજી બ્રહ્મર્ષિ ગણોથી સેવિત વૈરાજપદ બ્રહ્મધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી એ વરદાનની વાતથી સાંભળીને દેવતા, નાગ, ગંધર્વ અને મનુષ્ય બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત થયા અને બોલ્યા કે ભગવાન, આ વરદાનથી તો તે અસુર હંમેશા હેરાન કરતો રહેશે. તેથી અમારા ઉપર પ્રસન્ન થઈ અમને એનો વધનો ઉપાય વિચારો. બ્રહ્માજીએ કહ્યું કે દેવતાઓને તેની તપસ્યાનું ફળ અવશ્ય મળશે. તેના ભોગ સમાપ્ત થયા પછી એ સાક્ષાત ભગવાન વિષ્ણુના હાથે મરાઈ જશે. બ્રહ્માજીના વચન સાંભળીને બધા દેવતાઓ પ્રસન્ન થઈને પોતપોતાના દિવ્ય સ્થાનોમાં ચાલ્યા ગયા. વરદાન પ્રાપ્ત થતાં દૈત્યરાજ હિરણ્યકશિપુ અભિમાનમાં આવીને સમસ્ત પ્રજાને કષ્ટ આપવા લાગ્યા. આશ્રમમાં રહેનારા સત્ય ધર્મપરાયણ, જીતેન્દ્રિય અને ઉત્તમ વ્રતધારી મહાભાગ મુનિઓને પણ હેરાન કરવા લાગ્યા. સ્વર્ગના દેવતાઓને હરાવીને ત્રણેય લોકમાં પોતાને આધીન કરીને એ મહાબળી અસુર સ્વયં સ્વર્ગમાં રહેવા લાગ્યો. વરદાનના મદથી ઉન્મત્ત થઈને પૃથ્વી પર વિચરીને રહેલા તે દાનવે દૈત્યોને તો યજ્ઞના ભાગી બનાવ્યા, પણ દેવતાઓને તેનાથી વંચિત કરી દીધા. ત્યારે આદિત્ય, વસુ, સાધ્ય, વિશ્વદેવ અને મરુદગણ શરણાગત રક્ષક સનાતન પ્રભુ મહાબલી ભગવાન વિષ્ણુના શરણે ગયા અને આ પ્રમાણે કહ્યું કે દેવેશ્વર, આપ હિરણ્યકશિપુના ભયથી અમારી રક્ષા કરો. આપ જ અમારા પરમ દેવતા, પરમ ગુરુ, પરમ વિધાતા છો. સૂર્યશ્રેષ્ઠ આ બ્રહ્મા વગેરે દેવતાઓના પણ પાલક છો. આપના નેત્ર વિકસિત કમળદળ જેવા સુંદર છે. આપ શત્રુપક્ષનો નાશ કરનારા છો. ભગવાન, અમને શરણ આપો અને દૈત્યોનો સંહાર કરો. ભગવાન વસુદેવે કહ્યું કે દેવતાઓ, ભય છોડો. હું તમને અભય આપું છું. તમે સત્વરે પહેલાંની જેમ સ્વર્ગલોકને પ્રાપ્ત કરશો. હું વરદાનથી ઉન્મત્ત દૈત્યરાજ હિરણ્યકશિપુને જે દેવેશ્વરો માટે અવધ્ય બની રહ્યા છે તેને સેવકો સહિત મારી નાખીશ. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.